નમસ્કાર મિત્રો, હું છું રાજ વૈષ્ણવ. અમારી યુટ્યુબ ચેનલ હાર્દિક સ્વાગત છે. આજે ગામ અને તમે જોઈ શકો છો પાછળ જે આ બાજરો ઊભો છે ને, એકદમ પ્રાકૃતિક અને ઓર્ગાનિક. એનું કારણ શું છે કે આ લોકો કાંઈ રાસાયણિક ખાતર નથી વાપરતા, પણ છતાંય આ વિડીયો બનાવવાનું માધ્યમ મારું એટલું. તો દર્શક મિત્રો, આ જે ડુંડા છે ને, તમે જોઈ શકો છો આ ડુંડા. તો એક મારે એક સંબંધી છે, આમ પટેલ છે, હર્ષુભાઈ ડોબરિયા, જે ગોકુલ ચૂલાવાળા છે, અને દર વર્ષે લાખો રૂપિયાનો બાજરો પોપટોને અને પક્ષીઓને ખવડાવી દે છે. પણ આ જે ખેતી કરે છે ને, એ ભાઈનું નામ છે ચંદુભાઈ, અને એ પોતે છાણિયું ખાતર ને એવું બધું વાપરે છે. અને બાજરાની ઉપર પણ તમે જોઈ શકો છો એકદમ અદ્ભુત છે, કેમ કે નહીં હોય ને તો એ આ બધા 2-2 ફૂટના ઓલા હે ડુંડા, પણ એ પોતે ખેતી કરે છે, પ્રાકૃતિક ખેતી કરે છે, રાસાયણિક ખેતી નથી કરતા, એકદમ ઓર્ગાનિક. અને આ જેટલા તમે જોવો છો ને, હવે તો 3 થર પડ્યા છે આગળ. જેટલો બાજરો છે ને, બધો પોપટને ખવડાવી દેવામાં આવશે. એટલે હું હર્ષુક બાપા ભેગો અહીં આવ્યો હતો, પણ મને એમ થયું કે ભાઈ ખેતીની અંદર આ ખેતી કંઈક અલૌકિક લાગી મને, કેમ કે તમે જોઈ શકો છો બાજરો કેટલા વધુ પ્રમાણમાં છે. એટલે મને એમ થયું કે ભાઈ નાનો એવો વિડીયો બનાવી લો. અને ચંદુભાઈ ગોંડલિયા ખીરસરા એને જમીનમાં આવ્યા છીએ, અને હજી બાજરો ઊભો છે. ટોટલ મારી દ્રષ્ટિએ 5-6 વીઘામાં બાજરો નાખ્યો છે. ઉનાળુ બાજરો છે ને, મસ્તીનો છે. એટલે મને એમ થયું કે નાનો એવો વિડીયો બનાવી. તો દર્શક મિત્રો, હું આજ ખીરસરા ગામ આવ્યો છું, અને આ જે બાજરો છે ને, એમ જોવો તો 1.5 થી 2 ફૂટના લાંબા ડુંડા છે. અને આ ભાઈ જે ઓર્ગાનિક ખેતી કરે છે, રાસાયણિક નથી કરતા, પણ છતાં એ ભાઈ આપણી જોડે છે. ભગવાન, તમારું નામ શું? ચંદુભાઈ. હવે આપણે આ કયું બાજરો છે? ઉનાળુ બાજરો. તો કયું બ્રીડ, એટલે કયો દાણો વાપરો, બિયારણ કયું લીધું, અને આની આખી તમે જે ઓલી કરી છે ખેતી, કેમ કે તમારો બાજરો મને ખૂબ જ ગમ્યો. 2-2 ફૂટના ડુંડા છે. તો કયું ખાતર વાપર્યું, શું છે એ અમારા દર્શક મિત્રો? ખાતર આપણે છાણિયું આમાં વાપર્યું છે, અને બાયોટેક કંપનીનો બાજરો છે. બાયોટેક કંપની. હા, અને દર વર્ષે અમે હર્ષુભાઈ ડોબરિયા છે, એ બાજરો અમારો પક્ષીઓ માટે લઈ જાય છે. સ્પેશિયલ પંખીને ખવડાવવા માટે. કેટલા વીઘામાં આપણે બાજરો છે? આ 5 વીઘામાં બાજરો છે, અને ઓર્ગેનિક છે. અને ઓર્ગેનિક છે. ઓર્ગેનિક. રાસાયણિક ખાતર કાંઈ ઉપયોગ જ નથી કર્યો. ટૂંકમાં આ બાજરો દવા નથી છાંટી. અવળો થયો તો ટૂંકમાં કેટલો સમય આ બાજરાને વાવ્યો પછી આટલા આ ડુંડા આવી તો કેટલો સમય લાગે? આ 3 મહિના. 3 મહિના કમ્પ્લીટ. 3 મહિના કમ્પ્લીટ લાગે. અને બીજું આપણી પાસે કેટલી જમીન છે? આપણી પાસે 12 વીઘા જમીન. 12 વીઘા જમીન. મેં એવી વાત સાંભળી કે તમે આ જે ઓર્ગેનિક ખેતી છે ને, આજ 15 વર્ષ થયા કરો, તમે કોઈ રાસાયણિક ખેતી કરતા? રાસાયણિક ખાતર વાપરતા જ નથી. આ મંડપ અમારે થયો ને અહીં બાજુમાં, એદુથી અમે રાસાયણિક ખાતર બંધ કરી દીધું છે. અંદાજે કેટલો સમય થયો મંડપ? 2009 ની અંદર પહેલો મંડપ થયો અમારે. ત્યારથી અમે રાસાયણિક ખાતર બંધ કરી દીધું. અને ઓર્ગેનિક ખેતી, છાણિયું ખાતર, અને દવાની છાંટવાની. અને બીજું આપણે શું લઈએ? મગફળી લઈએ, અને શિયાળોમાં ઘઉં, અને ચોમાસામાં અમે છે ને મગફળી વાવીએ છીએ, અને એ પણ ઓર્ગેનિક. અને એના મારા સગાવાલા છે ને બધા, એ મગફળી લઈ જાય છે તેલ કાઢવા માટે. અહીંથી અમે તેલ લઈને કઢવીને અમે મિની ઘાણામાં. ટૂંકમાં એ લોકોની સ્પેશિયલ આર્ગ્યુમેન્ટ હોય કે તમારી પાસે ઓર્ગેનિક છે. અત્યારે પૈસા દેતા આપણે જે આ બજારમાંથી લઈએ અને ક્યુ એને રાસાયણિક ખાતર વાપર્યું ભયંકર રોગોને આમંત્રિત કરવા, એના કરતા એમને ખ્યાલ જ છે કે ભાઈ આ ભાઈ છે ઓર્ગેનિક ખેતી કરે છે, ને આમનો માલ શું છે, બરાબર. અને ખબર કેમ પડે કે ભાઈ આ ઓર્ગેનિકમાં ઉડે કે રાસાયણિકમાં થાય, કેમ ખબર પડે? કે એના માટે કઈ આપણે કઈ ખ્યાલ કરી? એને માટે તો જો લેબોરેટરી કરે તો ખ્યાલ આવે, પણ અમે તો એક મિલી કોઈ દી રાસાયણિક ખાતર ની વાપરી જ નથી. હા, કોઈ દિવસ નહીં. અને આપણે ત્રણેય મોસમ, હા, 3 મોસમ લઈએ. માંડવી, મગફળી, અને બાજરો. ઉનાળુ બાજરો અમે કરીએ છીએ, શિયાળામાં ઘઉં કરીએ અથવા તો ચણા કરીએ. પાણી નેસર? હા, પાણી અત્યારે ઉનાળામાં થોડુંક ઓછું હોય, 4-5 કલાક મોટર હાલે. તો દર્શક મિત્રો, આપણે આવ્યા છીએ ખીરસરા ગામ, અને આ ભાઈ છે ને, એમને જે ઓર્ગેનિક ખેતી મેં જોયું તો મને એમ થયું કે નહીં ભાઈ, કેમ કે એ લોકો આજ 12-15 વર્ષથી એક જ એ ઓર્ગેનિક ખેતી કરે છે, અને એની અંદર કોઈ પણ રાસાયણિક ખાતર કંઈ વાપરતા નથી. અને હું આજે આવ્યો છું એનું કારણ શું છે કે જે આપણે કેશોદની અંદર
અશુભભાઈ ડોબરિયા ગોકુલ ચૂલાવાળા. તો એમનો એક સ્વભાવ છે કે દર વર્ષે જે ચોમાસાનું ટાણું આવે ને એ સમય દરમિયાન પંખીઓને ખાવા માટે કાંઈ નથી મળતું. હા. એટલે સ્પેશિયલ ડુંડા તમે જોઈ શકો છો 1.5 ફૂટ 2 ફૂટના ડુંડા છે આપણે. તો સ્પેશિયલ એ પોપટોને ખવડાવવા માટે થઈને બાજરો, કેટલા વીઘામાં બાજરો છે? આ 5 વીઘામાં બાજરો. 5 વીઘાનો બાજરો છે ને બધા ડુંડા સ્પેશિયલ પોપટોને ખવડાવી દે, બરાબર ને સર? હા, 5 વીઘાના દર વર્ષે લઈ જાય. દર વર્ષે. અને તમારું આ કયું ગામ, તમારું શું ખીરસરા. નામ? મારું નામ ચંદુભાઈ ગોંડલિયા હા. અને ગામ ખીરસરા ખેડ હમ. કેશોદ ની બાજુમાં. હા. દર વખતે અહીંથી જ લઈ હા, જાય. દર વખતે અહીંથી લઈ જાય છે. એટલે હું છે તમારી ખેતીની પદ્ધતિ મને ખૂબ જ ગમી, એટલે મને એમ થયું કે થોડુંક એવું ઉતારલું અમારા દર્શક મિત્રોને દર્શાવી કે ભાઈ. અને આ ખેતી કરવામાં, આ બાજરાની ખેતી કરવામાં બીજી કઈ પદ્ધતિ ખરી? ખાલી વાવી દીધું પછી કોઈ ખાતર બાતર નહીં, કાંઈ ખાતર નહીં, બાતર વ્યવસ્થિત એને પીટ મળી ગઈ. હા, પિયત વ્યવસ્થિત આપવાનું. હા. 6-7 દિવસે પિયત આપી દેવાનું હોય. હમ. લડો લડો મારે એ ઉતાર. અંદાજ બોલતી